પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। આજ રોજ જામનગરમાં હિન્દુ સેના દ્વારા સાધના કોલોનીમાં જલારાજ ચોકમાં આ પહેલગામની ઘટનાને લઈ આતંકવાદી જે હુમલો થયો છે, જે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે, એટલું જ નહીં પેન્ટ ઉતાર્યા છે, કલમા પડાવ્યા છે અને પછી ગોળી મારવામાં આવી છે। તો એને લઈ આક્રોશ કાર્યક્રમ સાધના કોલોનીમાં કરેલ છે અને દુકાને દુકાને હિન્દુ સેના ધર્મ પૂછીને જે રીતના ગોળી મારી, તો અમારો ધર્મ આ છે, હિન્દુની દુકાન છે, ત્યાંથી ખરીદી કરો। હિન્દુ સેના દ્વારા એક સંદેશો છે કે નાનીથી નાની અને મોટાથી મોટી વસ્તુઓ હિન્દુઓની દુકાનમાં જ ખરીદી, એ સંદેશો હિન્દુ સેના દ્વારા અમે પહોંચાડવા માંગીએ છીએ જાગૃતતા દ્વારા। જે આતંકવાદી ધર્મ પૂછીને કહે છે કે ધર્મ આતંકવાદીનો હોતો નથી, પણ પહેલગામની ઘટનાએ સાબિત કરી દીધું કે આ આતંકવાદીનો પણ ધર્મ હોય છે। તો બધાએ સમજી જવું જોઈએ કે પાકિસ્તાન પ્રેમી જે આતંકવાદીઓ છે એમની પાસેથી હવે વસ્તુ ખરીદવાની દૂર કરી અને આપણે હિન્દુઓની દુકાનેથી જ વસ્તુઓ ખરીદવી જોઈએ। જય શ્રી રામ।